શિક્ષાપત્રીનો 48મો શ્લોક અને શિક્ષાપત્રીનો 120મો શ્લોક સમજાવો. શિક્ષાપત્રી આપણે રોજ વાંચતા હોઈએ છીએ અને શિક્ષાપત્રીમાં મહારાજે વિધિ નિષેધ એમાં બંને પ્રકારના વાક્યોનો પ્રયોગ મહારાજે કર્યો છે. વિધિ વાક્ય અને નિષેધ વાક્ય. આ કરવું અને આ ન કરવું, અને એની બહુ સુંદર મહારાજે છણાવટ કરી છે. તો પહેલા આપણે શિક્ષાપત્રીનો એક શ્લોક લઈએ. સમય રહેશે તો આપણે બીજો પણ આજે લઈશું, ને તરત બીજો પછી આવતી વખતે લઈશું, પણ અત્યારે એક શ્લોકથી આપણે શરૂ કરીએ. તો પહેલા શિક્ષાપત્રીનો 48મો શ્લોક. શાસ્ત્રોક્ત આપદા ધર્મોય સત્વ અલ્પાદિ કરીચિત મદાશ્રિતે મુખ્યતયા ગૃહિતયો ન માનવે. મહારાજે આ શિક્ષાપત્રીની અંદર બહુ સુંદર એક આપણને ઉપદેશ કર્યો છે કે અમારા આશ્રિત જે મનુષ્ય, તેમણે શાસ્ત્રોએ કયા એવા જે આપદધર્મ, આપતકાળના ધર્મ, તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવા. બહુ સુંદર. કારણ કે આપણે શું છે કે છટકબારીઓ અહીંયા જ ગોતતા હોઈએ છીએ. આપતકાળનો ધર્મ, આપતકાળનો ધર્મ, અને એમ કરી અને પછી પોતાની રુચિ પ્રમાણે આપણે અનુસરતા હોઈએ છીએ. પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સાવધાન કર્યા કે અલ્પ આપતકાળ હોય તો એની અંદર વિશેષ જે આપતકાળના ધર્મ ભલે શાસ્ત્રોએ કર્યા છે પણ એને ગ્રહણ ન કરવા. હવે આને બહુ થોડું વિસ્તારથી આપણે સમજીએ તો આપણા સ્મૃતિ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, શાસ્ત્રોની અંદર મનુષ્યને પોતાના વર્ણ, આશ્રમ, પછી પોતાના નૈમિતિક, સાધારણ, ગૌણ ધર્મ, એવા વિવિધ પ્રકારના ધર્મનો ઉલ્લેખ કરવામાં. શ્રીજી મહારાજ પણ સત્સંગી જીવનની અંદર આ 6 પ્રકારના ધર્મ બતાવ્યા છે. વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, પછી ગૌણ ધર્મ એટલે ઓછા પાળવાના ધર્મ, વિશેષ ધર્મ, નૈમિતિક ધર્મ, કોઈ નિમિત્તિક પાળવાના ધર્મ, સાધારણ ધર્મ, આ પ્રકારના અલગ અલગ આચરણ કરવાના મહારાજે વિધિ નિષેધની અંદર આપણા શાસ્ત્રોએ, ખાલી ભગવાને પણ બતાવ્યા છે એવું નહીં, અન્ય આપણા ગ્રંથોની અંદર પણ એને પ્રમાણિત કરેલા છે. અને પોતપોતાના સંપ્રદાયને અનુસારીને, કારણ કે દરેક સંપ્રદાયની રીત અલગ પ્રવૃત્તિ હોય છે, એટલે કે એની પ્રણાલિકા. ધર્મ તો એક જ છે પણ એને આચરણ કરવાની એની પ્રણાલિકાઓ વિવિધ કરેલી હોય છે. એટલે આપણે સર્વાંગી જો સ્વરૂપ જોવું હોય તો એનો અર્થ એવો થાય કે શાસ્ત્રની અંદર દરેક જીવ પ્રાણી માત્રને વર્તવાના, એને કેવી રીતે આચરણ કરવું, કેવી રીતે મર્યાદા રાખવી, એનો વિવિધ ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. અને એ શાસ્ત્રના બતાવેલા મર્યાદાને પોતાના જે આશ્રમ, પોતાનો વર્ણ, પોતાની અંદર જે શ્રદ્ધા શક્તિ અને પોતાનો જે સંપ્રદાય, એની જે મર્યાદા, એને અનુસરીને એ સદકાર્યોને કરવા, સદાચરણને કરવું, એ સત્ક્રિયાને અનુસરવી, એવું જે કહેવું એનું નામ ધર્મ. ભગવાને શિક્ષાપત્રીમાં વ્યાખ્યા ધર્મની કરી કે સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો હોય સદાચાર, એનું નામ સદ આચરણ, એનું નામ ધર્મ. તો એ સ્વરૂપની અંદર આપણે જોઈએ તો જે પોતાની મર્યાદાઓ, પોતાના નૈમિતિક વગેરે જે એના લાગુ પડતા નિયમો, એટલે એવા નિયમોને અને પોતાના સંપ્રદાયની જે પ્રણાલિકા હોય એ બધાને અનુસરીને જે શાસ્ત્રોને અનુસરવું, શાસ્ત્રના વચનને અનુસરવું, એનું નામ ધર્મ. આ ધર્મની વ્યાખ્યા આપણને સમજાવી. હવે ઘણી વખત કેવું થાય કે સાધારણ સ્વરૂપની અંદર આ વસ્તુ સમજીએ આપણે. સાધારણ સ્વરૂપની અંદર નિયમ લખ્યા હોય કે ભક્તોએ આ રીતે આચરણ કરવું, આ સાધારણ નિયમ, એક વ્યાખ્યા લખી. પણ દરેક વખતે પરિસ્થિતિ એવી એક સાધારણ નથી હોતી. આ વસ્તુ સમજો કે ઘણી વખત દેશ, કાળ, દેહ અવસ્થા, પરિસ્થિતિ એ સાધારણ કે એક સરખી નથી હોતી, સામાન્ય નથી હોતી, અને એ વિપરીત હોય છે, વિકૃત હોય છે. પરિસ્થિતિ કાબુ બહારની હોય છે, પરિસ્થિતિ વિકૃત હોય છે. એવો દેશ પણ એવો હોય, કાળ પણ એવો હોય, દેહ અવસ્થા પણ એવી હોય, વિપરીત હોય. તો એવા પરિસ્થિતિની અંદર જ્યારે સામાન્ય પરિસ્થિતિ ન હોય અને જીવન મૃત્યુનો, આ મારા પ્રશ્ન શબ્દોને ફરી હું રિપીટ કરું કે જીવન મૃત્યુનો પ્રશ્ન ઉપસ્થિત થાય, એવો જે પરિસ્થિતિ નિર્માણ થાય અને કાબુમાં ન રહે એવી જે પરિસ્થિતિ છે તેને આપતકાળ કીધો. જ્યાં જીવન મૃત્યુનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય, દેહ ટકાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય, બરાબર, પ્રાણ જાય એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય, તો એવો જે સમય, એવો જે કાળ છે, એવી પરિસ્થિતિ છે, એને આપત પરિસ્થિતિ કીધી, આપતકાળ કીધો. કારણ કે એ એવો અત્યારે દ્રષ્ટિમાં જોઈએ તો આ જે અત્યારે મહામારી આવી છે તો એ આપતકાળ ગણી શકાય. હા, એ આપતકાળ ગણી શકાય ને એટલા માટે મેં ગત સભાની અંદર બધાને ભલામણ કરી હતી કે કોઈએ આકરા નિયમ લીધા હોય
તો હમણાં જરા એને આપતકાળને સમજીને અત્યારે કરજો. પણ કેમ કે અત્યારે મેં સમજાયું કે એના શરીરનો ક્ષય થવાનો એમાં ભય છે. તમે જો એની ઇમ્યુનિટી ઘટે તો રોગચાળો તમારામાં પ્રવેશે અને તમારા પ્રાણનો અને જો આ હું કહું છું, આપણે ઘણા એવું આનો તર્ક કરતા હોય છે કે ભાઈ મરવાનું તો છે જ ને, આ કરેથી નહીં મરીએ, પણ જો કુદરતી મૃત્યુ આવે, આયુષ્ય પૂરું થાય અને મૃત્યુ આવે, એ વસ્તુ જુદી છે. અને બેદરકારીથી કાચો પ્રાણ નીકળે, અકાળ મૃત્યુ, કાળ નથી આવ્યો પણ તમારી બેદરકારીના લીધે તમને મૃત્યુ એ તમારું તમે નિર્મિત થાય તો એ કાચો જીવ નીકળ્યો કહેવાય. અને કાચો જીવ નીકળે એટલે બંધનમાં રહે. એ આયુષ્ય જ્યાં સુધી એનું કર્મ ફળ ભોગવ્યું નથી, શરીર છૂટી ગયું છે પણ કર્મનું ફળ ભોગવવાનું હજુ બાકી છે, તો એ જીવાત્માની મુક્તિ થતી નથી. એટલે આપણે કહીએ છીએ કે ભૂત કે બ્રહ્મ રાક્ષસ થઈને ભટકે છે અને પોતાનું કરેલું કર્મ એનું દુઃખ ભોગવે છે. એટલા માટે અહીંયા આગળ આપણે આપતકાળના જ્યાં જીવન, અને આ પરિભાષા આ જે વ્યાખ્યા છે ને મેં નથી કરી, શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ કરી છે અને શિક્ષાપત્રી ભાષ્યની અંદર પણ શતાનંદ સ્વામીએ વાત કરી છે. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આના ઉપર જે ટીકા લખી છે એની અંદર પણ મહારાજે આ વ્યાખ્યા કરી છે કે આપતકાળ એટલે ત્યાં પ્રાણનો, દેહનો ક્ષીણ થવાનો, નાશ થવાનો જ્યાં ભય ઉત્પન્ન થતો હોય તેને આપતકાળ ગણવો. તો એવા આપતકાળની પરિસ્થિતિની અંદર જ્યારે કયા હોય ત્યારે અમુક આચરણ, તમે આ વસ્તુને પણ ખાસ સમજો, અમુક આચરણ અમુક વિશિષ્ટ રીતે કરવાનો નિયમ શાસ્ત્રોએ બતાવ્યો છે. હું ફરી સ્પષ્ટતા કરું, અધર્મ આચરણ કરવાનો કોઈ જગ્યાએ છૂટ નથી. આ પહેલો સમજો. ધર્મને ત્યાગ કરવાની કોઈ જગ્યાએ છૂટ નથી. આપતકાળનો ધર્મ શું છે? આપતકાળનો ધર્મ એવો શબ્દ છે. તો આપતકાળની પરિસ્થિતિની અંદર વિશિષ્ટ પ્રકારે જે આચરણ કરવાની જે છૂટછાટ આપી છે અથવા તો જે પ્રક્રિયા બતાવી છે એ છે તો ધર્મ જ. અને ધર્મ છે એટલે ધર્મ મર્યાદામાં જ હોય, અધર્મ ન હોય. એટલે કોઈ એનો અન્યાર્થ ન કરે કે આપતકાળ છે એટલે અધર્મ આચરવાની છૂટ મળી ગઈ છે. એવી છૂટ આપણા શાસ્ત્રોએ આપી નથી. અને એટલા માટે આપતકાળની અંદર અમુક આચરણની અંદર જે ધર્મ આચરણ જ છે, આચરણ ધર્મ છે, પણ આચરણ કરવાની રીતની અંદર બાંધછોડ કરી હોય, ક્યાંક છૂટછાટ આપી હોય, પણ છે ધર્મ મર્યાદામાં જ. એવો જે ધર્મ, એવી વિશેષ વર્તવાની જે રીત છે એને આપતકાળનો ધર્મ કીધો. આપણે બે વ્યાખ્યા સમજ્યા. પહેલો આપતકાળ કોણે કીધો? આપતકાળ જ્યાં જીવન મૃત્યુ, શરીરનો ક્ષય થવાનો, જ્યાં હણવાનો જ્યાં અવસર ઉત્પન્ન થતો હોય, એવો ભય ઉત્પન્ન થતો હોય, એવા સમયને આપતકાળ કીધો. અને આપતકાળ ધર્મ, કારણ કે આમાં આપતકાળ ધર્મ બંને વ્યાખ્યા આપણે શિક્ષાપત્રી 48 ઉપર જ છીએ, એટલે કોઈ એમ ન સમજે કે આપણે બીજે જઈએ છીએ. આપણે એના અનુસંધાને જ સમજીએ છીએ કે પહેલો આપતકાળ સમજીએ, આપતકાળ શું છે. હવે આપતકાળ ધર્મ શું છે એ સમજીએ. તો આપતકાળ ધર્મની અંદર છે તો ધર્મ આચરણ જ, પણ અમુક વિશેષ પરિસ્થિતિની અંદર એ વિશેષ વર્તવાની અંદર એક પ્રક્રિયા બતાવી, એક રીત બતાવી. તો એવી જે રીત છે એ આપતકાળનો ધર્મ છે. એવું નથી કે પોતાનો જીવ પ્રાણી. હું તમને ખાલી એક દ્રષ્ટાંતના રૂપમાં આપું. સંતોના ધર્મ લઈએ તો સંતોના ધર્મની અંદર આપણને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવાની મહારાજે આજ્ઞા કરી છે. પણ મહારાજે કીધું કે કોઈ ડૂબતું હોય અને એનો પ્રાણ નાશ થતો હોય, એનો જીવનો નાશ થતો હોય, તો તમારે એનો સ્પર્શ, નહીતર તો દ્રષ્ટિ પણ કરવાની ના છે, ચિત્રને પણ સ્પર્શ કરવાની ના છે. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યની મહારાજે આજ્ઞા કરી છે. બરાબર, સ્ત્રીના ત્યાગની વાત કરી છે. પણ આપતકાળ હોય, જ્યારે પ્રાણનો નાશ થતો હોય, ત્યારે એવા આપતકાળની અંદર વિશેષ પ્રકારે વર્તવાનું કીધું. કે કેમ? તો કે સ્પર્શ કરીને એનો જીવ બચાવો અને તમારા ધર્મનું, સ્વધર્મનું પણ રક્ષણ કરવું. તો આ ધર્મ ન થયો, આ ધર્મનો ત્યાગ પણ નથી થયો, પણ આ ધર્મમાં વિશેષ પ્રકારે વર્ત્યા. આ દ્રષ્ટાંત આપ્યું તમને સમજાવવા કે આ ધર્મની અંદર વિશેષ પ્રકારે વર્ત્યા. જેમ અત્યારે પણ અમે વાત કરી હતી, દ્રષ્ટાંતમાં એક બીજો દ્રષ્ટાંત આપું કે હમણાં વાત કરી કે અત્યારે જોખમ વધારે છે ઇન્ફેક્શનનું, તો એટલા માટે ઇમ્યુનિટી ન ઘટે એ રીતે તમે વ્રત એવા કરજો. એનો અર્થ એ નથી કીધો કે વ્રત ન કરશો. એનો અર્થ એ પણ નથી કીધું કે ચાતુર્માસ કરવાની જરૂર નથી. એનો અર્થ એ પણ નથી કે ચાતુર્માસના મહિમા ઘટી ગયો છે, કે ભક્તિનો અને વ્રતનો મહિમા ઘટી ગયો છે. એનો અર્થ એવો નથી કદાપી. અર્થ છે ધર્મનું આચરણ કરવાનું છે, પણ અમુક વિશેષ પરિસ્થિતિમાં કરવાનું છે, વિશેષ રીતે કરવાનું છે. તો એ વિશેષ જે રીત છે એ આપતકાળનો ધર્મ છે. હવે આ બંનેની વ્યાખ્યા સમજીને આપણે આ શિક્ષાપત્રીને ફરી જોઈએ. તો મહારાજે કીધું અમારા આશ્રિત જે મનુષ્ય, તેમને શાસ્ત્રોમાં કયા એવા જે આપત ધર્મ, આપતકાળના ધર્મ એટલે શાસ્ત્રોમાં લખ્યા છે. અને આપતકાળના જે ધર્મ જ પણ આપતકાળના છે, આપત પરિસ્થિતિના છે, તે અલ્પ આપતકાળને વિશે એનો મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું.
હવે અલ્પ આપતકાળ સમજીએ. આપણે 3 વસ્તુ સમજવાની છે: આપતકાળ, આપતકાળ ધર્મ અને અલ્પ આપતકાળમાં ગ્રહણ ન કરવું. એટલે હવે અલ્પ આપતકાળ શું છે સમજીએ. તો અલ્પ આપતકાળ એટલે કે જેમાં જીવ અને દેહનો નાશ થવાનો ભય ઉત્પન્ન નથી થયો. વિપરીત પરિસ્થિતિ છે, સામાન્ય પરિસ્થિતિ નથી, પણ એવો દેહનો અથવા તો આત્માનો નાશ થશે, જીવનો નાશ થશે, મૃત્યુ થશે એવો હજુ ભય ઉત્પન્ન નથી થયો. એટલે દાખલા તરીકે માનો શરદી તાવ થઈ ગયો, ઉધરસ થઈ ગઈ, બરાબર, સામાન્ય, હો, કોરોનાની નહીં, પણ સામાન્ય શરદી તાવ થયો. હવે વિપરીત પરિસ્થિતિઓ તો છે, સ્વસ્થ તો નથી જ ને, શરીર સ્વસ્થ નથી. સામાન્ય કેવું હોય શરીર? એ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, બરાબર, પોતાની પ્રક્રિયા, પોતાની બધું કાર્ય કરી શકતું હોય, સક્ષમ હોય, ખાઈ શકે, પચાવી શકે, એનું બધું પ્રક્રિયા નિયમિત થતી હોય. તો એ સાધારણ સમય થયો, સામાન્ય સમય થયો, સામાન્ય અવસ્થા થઈ. તો સામાન્ય અવસ્થાની અંદર જે રીતે વર્તીએ છીએ, હવે શરદી તાવ થયો છે, અને શરદી તાવ જ્યારે થયો હોય તો સામાન્ય પરિસ્થિતિ નથી, પણ એટલી ગંભીર પરિસ્થિતિ એ નથી કે જેનાથી જીવનો અને પ્રાણનો કે દેહનો નાશ થઈ જતો હોય. સામાન્ય તાવ આવે છે, સામાન્ય શરદી થઈ છે, ઋતુ બદલાય ને એટલે સામાન્ય શરદી જુખામ થાય, સહજ છે, બરાબર. તો એવા સામાન્ય પરિસ્થિતિ બદલાઈ હોય તો એમાં પેલાનો આશ્રય નહીં લેવો. જેમ મહારાજે, હું તમને એક બતાવું, આપણે એકાદશીના વ્રતનો મહિમા સત્સંગી જીવનમાં મહારાજે બહુ સમજાવ્યો છે, વિસ્તારથી સમજાવ્યો છે. તો એમાં મહારાજે આજ્ઞા કરી કે એકાદશીના દિવસે માનો કે નિર્જળા રહેવું, બરાબર, મોટી એકાદશી હોય નિર્જળા, તો નિર્જળા રહેવું. પછી નિર્જળા ન રહી શકતા હોય, વૃદ્ધ હોય, રોગી હોય, એના માટે મહારાજે વિશેષ પ્રાવધાન કર્યું છે. તમને હું દ્રષ્ટાંત આપું કે આપણે માઘ મહિનો આવે છે, માઘ સ્નાનનો મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો છે, બરાબર. તો માઘ સ્નાનની અંદર તમે વાંચો, શિક્ષાપત્રી ભાષ્યની અંદર પણ આ દ્રષ્ટાંત સતાનંદ સ્વામી આપ્યું છે સત્સંગી જીવનમાં, કે માઘ સ્નાનનો મહિમા મહારાજે ખૂબ સમજાવ્યો છે કે માઘ સ્નાન કરવું એનું પુણ્ય બતાવ્યું છે. કેવી રીતે? તો કે નદીમાં જઈને સ્નાન કરો તો આટલો મહિમા છે, બરાબર. પછી સમુદ્રની અંદર સ્નાન કરો તો આટલો મહિમા છે. પછી કોઈ તીર્થમાં જઈને સ્નાન કરો તો આટલો મહિમા છે. એનું વિસ્તારથી વર્ણન છે, હું અત્યારે વ્યાખ્યા લાંબી નથી કરવી આપણે, પણ એનો વિસ્તારથી મહિમા બતાવ્યો છે. એટલે માઘ સ્નાનનો મહિમા તો છે. મહારાજે આજ્ઞા પણ કરી કે ભાઈ અમારા હરિભક્તોએ માઘ સ્નાનનો મહિમા છે એટલે બધાએ એનું અનુસરવાન આપણે કરીએ પણ છીએ. પણ એમાં તમે જુઓ, સત્સંગી જીવનની અંદર શિક્ષાપત્રીની અંદર, અર્થદીપિકાની અંદર સતાનંદ સ્વામીએ બહુ વાત સરસ સમજાવી. એમને એમની વ્યાખ્યા કરી કે વૃદ્ધો હોય અને રોગી હોય એને તો સ્નાન ન કરવું, એને શીતળ ઠંડા પાણીએ સ્નાન કરવાનો મહિમા છે. સોરી, એમાં સત્સંગી જીવનમાં એમ લખ્યું કે ઠંડા પાણી વ્રતની અંદર કે માઘ સ્નાનની અંદર ગરમ પાણીએ સ્નાન ન કરવું એવો નિષેધ કર્યો છે. આપણે વિધિ નિષેધની વાત કરતા હતા ને, તો એમાં નિષેધ વાક્ય છે કે ગરમ પાણીએ સ્નાન ન કરવું. પણ એ જ સત્સંગી જીવનની અંદર અને શિક્ષાપત્રી ભાષ્યની અંદર સતાનંદ સ્વામીએ વિશેષ પ્રાવધાન મૂક્યું કે રોગી હોય અને વૃદ્ધ હોય એમને તો ગરમ પાણીએ સ્નાન કરવું. હવે આ કોના માટે પ્રાવધાન બન્યું? આ રોગી માટે બન્યું અને વૃદ્ધ માટે બન્યું. જે અવસ્થા જેની ક્ષીણ થવાનો ભય છે, રોગી હોય ને તમે ઠંડા પાણી ના હો તો બિચારો કોકડું થઈ જાય, તો આગળ વ્રતનું ફળ તો શું, એને કર્મ કરવાનું સાધન ન રહે. કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય અને જો એ કરવા જાય અને બીમાર પડે તો એનું સાધન ટળે. આપણે જોયું ને, શરીર સ્થાન છે ને કર્મ ભોગવવાનું. તો એવા જ સ્થાનને વિશે જ્યારે વિશેષ પ્રાવધાન બતાવ્યું છે, તો એનું સામાન્ય શરદી થઈ ગઈ છે, શરીર સશક્ત છે, અને માત્ર ઉધરસ થઈ હોય, ખાંસી થઈ હોય, પછી એમ કહીએ કે હવે મારાથી વ્રત નહીં થાય, તો એ આપતકાળનો ધર્મ તમે અલ્પ આપતકાળની અંદર, આ અલ્પ આપતકાળ થયો, તો અલ્પ આપતકાળની અંદર તમે વિશેષ આપતકાળના જે પ્રાવધાન છે એનો દુરુપયોગ કરો છો. એટલે મહારાજે અહીંયા સાવધાન કર્યા. વાત સમજાણી ને? ત્રણેય વસ્તુ, આપતકાળ સમજાણો, આપતકાળ ધર્મ સમજ્યા, અને અલ્પ આપતકાળ આપણે સમજ્યા. તો એવા અલ્પ આપતકાળની અંદર જે વિશેષ પ્રાવધાનો છે એનો દુરુપયોગ ન કરવો. મહારાજ અહીંયા આગળ એમ કે છે કે એવા આપતકાળને વિશે, અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવા. જે આપતકાળના ધર્મ છે એને મુખ્યપણે, એટલે આગ્રહ કરીને એને પરાણે એને ગ્રહણ ન કરવા. તમારે જો શક્તિ હોય, સામર્થ્ય હોય તો એ પ્રમાણે
તમારે તમારા વ્રતને અથવા તો જે ધર્મ છે એ ધર્મને અનુસરવું, અને જો આપતકાળ હોય તો એની અંદર વિશેષ ધર્મને અનુસરો, પણ અલ્પ આપતકાળને બતાવીને તમે વિશેષ આપતકાળના ધર્મનો ઉપયોગ ન કરશો. તમે અલ્પ આપતકાળની અંદર તો સામાન્ય ધર્મની અંદર જ જીવાત્માને અનુસરવું જોઈએ એવો એનો ભાવ થાય છે. એટલે શિક્ષાપત્રીની અંદર મહારાજે સાવધાન કર્યા, કારણ કે તમે સશક્ત છો છતાંય કર્મ નથી કરતા તો એનું પ્રાયશ્ચિત, એનું પ્રત્યવાય લાગે અને દોષ લાગે. એટલે દોષથી સાવધાન કરવા મહારાજે અહીં આગળ આ નિષેધ વાક્ય કીધું કે અમારા આશ્રિતોએ અલ્પ આપતકાળને વિશે વિશેષ જે આપતકાળના ધર્મો છે એનો આગ્રહ કરીને અનુસરવા નહીં. પણ એનો અર્થ એ નથી કે અધર્મને વિશેષ આપતકાળને ન અનુસરવા, પણ વિશેષ આપતકાળ હોય તો અનુસરવાના જ, તો વિશેષ આપતકાળના ધર્મ અનુસરવાના, પણ અલ્પ આપતકાળમાં એનો દુરુપયોગ કરશો નહીં. એટલે અત્યારે કોરોના મહામારી છે અને અમે બધાને આજ્ઞા કરી, આગ્રહ કર્યો કે કોઈ આકરા નિયમ ન લેશો, તો અત્યારે આપતકાળના સમયને અનુસંધાને કર્યો છે. હવે કોઈ એમ એનો અર્થ કરીને આવતા ચાતુર્માસમાં કોરોના વયો જાય અને પછી એમ કે અમારે હવે આકરા નિયમ નથી લેવા, તો એ પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે લેવા જોઈએ. એમાં 48 શ્લોકની આપણે વ્યાખ્યા સમજ્યા હતા. શાસ્ત્રોક્ત આપદા ધર્મોય સ્વલપાદી કરહિચિત મદાશ્રિતય મુખ્ય તયા ગૃહિત્યોન માનવૈ. મહારાજે 48મા શ્લોકની અંદર પોતાના આશ્રિતોને, ભક્તજનોને એવી આજ્ઞા કરી છે કે જે શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરેલા એવા આપત ધર્મ, આપતકાળના ધર્મ, એનું અલ્પ આપતકાળને વિશે મુખ્ય કરીને ગ્રહણ ન કરવું. એવું શ્રીજી મહારાજે આપણને આ નિષેધ વાક્ય, મેં ગઈ વખતે પણ વાત કરી હતી કે શિક્ષાપત્રીની અંદર બંને પ્રકારના વાક્યો જોવા મળે છે, વિધિ વાક્ય અને નિષેધ વાક્ય. શું કરવું એ વિધિ વાક્ય છે અને શું ન કરવું એ નિષેધ વાક્ય છે. અને આ બંને વિધિ નિષેધના જે ધર્મ છે એ જીવાત્માને ઉન્નતિના માર્ગની અંદર એના માર્ગને નિર્વિઘ્ન કરવા માટે એ ઉપયોગી છે. પોતાના જીવનને પવિત્ર બનાવવા, ધર્મ મર્યાદાનું પાલન થાય અને સત્સંગની અંદર, ધર્મ માર્ગની અંદર ઉન્નતિ થાય, એના માટે આવશ્યક છે. અહીંયા આગળ આ જે શ્લોકની અંદર આપણે ગઈ વખતે સમજ્યા હતા, એટલે એને ખાલી તાજું કરું છું. એની અંદર ઊંડાણમાં આપણે નથી ઉતરતા. ગઈ વખતે બહુ વિસ્તારથી એનું વર્ણન સમજ્યા હતા કે શાસ્ત્રોની અંદર બંને પ્રકારના ધર્મ બતાવ્યા છે. સામાન્ય અવસ્થાની અંદર પડાતા ધર્મ અને વિશેષ પરિસ્થિતિની અંદર વિશેષ રીતે આચરવાનું એક પદ્ધતિનું શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો. મેં એક સ્પષ્ટતા પણ કરી હતી, કાળના ધર્મ એ અધર્મ નથી. આ વસ્તુને ખાસ આપણે સમજીએ. એટલે આપતકાળને વિશે અધર્મ આચરણ કરવું એવું કોઈ જગ્યાએ મુક્તિ નથી આપી. કોઈ જગ્યાએ શાસ્ત્રનો એવો અર્થ નથી કે આપતકાળ છે એટલે અધર્મનું આચરણ કરવું. પણ આપતકાળની અંદર વિશેષ રીતે ધર્મનું પાલન કરવું અથવા કોઈ ધર્મ આચરણને વિશેષ પદ્ધતિથી અનુસરવી, એવો એનો અર્થ થાય છે. અને એ અર્થને ધ્યાનમાં રાખી એ વિશેષ પદ્ધતિનો પણ ઉપયોગ મહારાજ કે ત્યારે જ કરવો જ્યારે અતિ આપતકાળ હોય. અલ્પ આપતકાળ એટલે થોડાક કષ્ટ આવ્યું હોય, થોડું કઈ તકલીફ આવી હોય કે થોડી પરિસ્થિતિ વણસી હોય, તો એની અંદર ધર્મનો, મૂળ ધર્મનો ત્યાગ કરીને આપતકાળના જે થોડા છૂટછાટના જે નિયમો આપ્યા છે એનો આશ્રય ન કરવો અને ચુસ્તપણે ધર્મનું પાલન કરવું. એટલે કે અલ્પ આપતકાળમાં, પછી મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે કોઈને મહામારી થઈ હોય, જેમ અત્યારે કોરોનાની વાત અત્યારે જ આપણે સમગ્ર વિશ્વની અંદર બધાને માટે ચિંતાનો વિષય બની છે. તો એવી આપતકાળની અંદર કદાચ કોઈ વખત મંદિરે જવાનો નિયમ હોય તો ન પાલન થઈ શકે. કદાચ કોઈ વખત હોસ્પિટલમાં દાખલ થયા હોય, ત્યાં આપણે વ્રત વગેરે કરવાના હોય અથવા તો પોતાના ભોજનની અંદર જે શુદ્ધતા રાખવાની હોય એ બધું ત્યાં ન પાળી શકાય. એ આપતકાળ છે. તો એવા આપતકાળને વિશે મહારાજે કીધું કે એ આપતકાળમાં તમે આપતકાળના ધર્મને અનુસરો તો દોષ નથી. પણ અલ્પ આપતકાળ હોય, આપણે ઘરમાં છીએ અને બહુધા સ્વસ્થ છીએ, કેવળ શરદી, ઉધરસ જેવું નાની મોટી બીમારી થઈ હોય અથવા તો એવી નાની મોટી કોઈ તકલીફ જીવનની અંદર આવી હોય અને આપણે પછી ધર્મનો ત્યાગ કરીને આપતકાળના ધર્મમાં જે છૂટછાટ આપી છે એનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે યોગ્ય નથી. એ રીતે અહીંયા મહારાજ નિષેધ વાક્યની અંદર આપણને કે અલ્પ આપતકાળમાં પોતે આપતકાળના જે ધર્મો છે, અને આપતકાળ એટલે જીવન મૃત્યુનો જ્યારે પ્રશ્ન ઉદય થાય, એવી જ્યારે કાબુ બહારની પરિસ્થિતિ જ્યારે હોય, ત્યારે એવા પરિસ્થિતિની અંદર અસાધારણ રીતે જ્યારે ધર્મ આચરણ કરવાનું અને એ આચરણની અંદર જે છૂટછાટ મૂકી છે એનો દુરુપયોગ ન, અને અમારા આશ્રિતો ચુસ્તપણે પોતાના ધર્મની અંદર સ્વધર્મ આચરણમાં રહીને અને ભગવાનની ભક્તિને અનુસરજો, એવું 48 શ્લોકની અંદર ભગવાને સ્પષ્ટપણે આપણને આજ્ઞા કરી છે. હવે એ જ પરિપ્રેક્ષની અંદર 120મો શ્લોક જોઈએ. 120 શ્લોકની અંદર ભગવાન શિક્ષાપત્રીમાં લખે છે, દેશકાલ વયોવિત જાતિ શક્ત્યાનુસારતઃ આચરો વ્યવહારસ્ય નિષ્કૃતમ ચાવધાર્યતામ
ભગવાન અહીંયા આગળ આ જ અનુસરીને 4 વાનાના મહારાજ કે છે અનુસંધાન રાખવું. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત આ 3 કરતી વખતે જીવાત્માએ દેશ, કાળ, વય, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસરીને કરવું એવું મહારાજે અહીંયા આગળ શિક્ષાપત્રીની અંદર આપણને સમજાવ્યું છે. ભલા ભક્તો, આ વાક્યની અંદર પણ મહારાજ જેમ 48 ની અંદર મહારાજે વિશેષ પરિસ્થિતિની અંદર વિશેષ આચરણના જે ધર્મ બતાવ્યા છે એ વિશેષ આચરણના ધર્મ વિશેષ પરિસ્થિતિમાં જ વાપરવાના અને સામાન્ય પરિસ્થિતિની અંદર એને અનુસરવા નહીં, અથવા સામાન્ય પરિસ્થિતિની અંદર સામાન્ય ધર્મ જે શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, સામાન્ય રીતે પાલન થઈ શકે એવા જે ધર્મ બતાવ્યા છે એને અનુસરવા એવો મહારાજે જેમ આદેશ કર્યો છે એ જ પ્રકારે અહીંયા આગળ મહારાજે 3 વાનાની અંદર આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત આ 3 જ્યારે કરે ત્યારે દેશ, કાળ, વય, અવસ્થા, દ્રવ્ય અને જાતિ અને સામર્થ્ય એટલાને અનુસંધાનમાં રાખીને એનો નિર્ણય કરે. હું તમને આ વસ્તુને સમજાવું કે આચરણ એટલે કોઈ પણ પ્રકારનું આચરણ, આપણે જે પણ ધર્મ આચરણ કરીએ છીએ અહીંયા આગળ પણ વાલા ભક્તો ધર્મ આચરણ માટે દેશકાળની અહીંયા આગળ વ્યાખ્યાને સમજવાની છે. આચરણ એટલે મન ફાવે એવું આચરણ નહીં, પણ ધર્મ આચરણ જ્યારે કરતા હોઈએ એટલે કે ધર્મ આચરણ તો કરવાનું જ છે. આ વસ્તુને આપણે બહુ સ્પષ્ટ સમજીએ કે આચરણ એટલે ધર્મ આચરણ જ અહીંયા આગળ શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલું છે. એટલે ધર્મ આચરણ તો કરવાનું જ છે, પણ એ ધર્મ આચરણ કેવા પ્રકારે કરવાનું છે એના અનુસંધાને દેશ, કાળ, વય, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય આટલાનું અનુસંધાન રાખીને પોતાની રીતે પોતાના આચરણનો નિર્ણય કરવો. હું તમને એની વ્યાખ્યા આપણને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીના ઉપર જે ભાષ્ય શતાનંદ સ્વામીએ લખ્યું અને સત્સંગી જીવનની અંદર પણ એક બહુ સુંદર દ્રષ્ટાંત છે, એનાથી આ વાત તમને સમજાવું તો એક વસ્તુ આપણને અહીંયા સ્પષ્ટ થાય છે કે ધર્મ આચરણ દેશ, કાળ, વય, અવસ્થા, દ્રવ્ય, જાતિ, શક્તિ પ્રમાણે કરવું. ધર્મને છોડીને અધર્મ આચરણ કરવું એવો અર્થ અહીંયા આગળ કદાપી થતો નથી. એટલે પહેલી સ્પષ્ટતા આપણે કરીએ. અને ધર્મ આચરણમાં પણ અલગ અલગ પક્ષ બતાવ્યા છે. જે આચરણની અહીંયા વાત લખી એ આચરણની અંદર ધર્મ આચરણમાં અલગ અલગ પક્ષ બતાવ્યા છે. કેવી રીતે? તો આપણે એક સત્સંગી જીવનનું એક દ્રષ્ટાંત લઈને આ વાત સમજીએ. તો સત્સંગી જીવનની અંદર મહારાજે એક બહુ સુંદર માઘ માસની વિશે ગઈ વખતે પણ મેં દ્રષ્ટાંત થોડું આપ્યું હતું ને હું આજે એને થોડું દોહરાવું. તો માઘ માસની અંદર માઘ મહિનાની અંદર સ્નાન કરવાનો અતિ મહિમા બતાવ્યો છે. અને સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ લખ્યા, પ્રયાગ પુષ્કરમ પ્રાપ્યમ કુરુક્ષેત્ર તપીવા યત્ર તત્ર ચવા સ્નાન મધ્યે નિત્યમિતિ સ્થિતિ. ભગવાન સત્સંગી જીવનની અંદર એમ લખ્યું કે પ્રયાગ રાજ હોય, પુષ્કર હોય કે કુરુક્ષેત્ર એવા જેવા પવિત્ર સ્થાનો, તીર્થો, તેમાં જઈને માઘ માસનું નિત્ય સ્નાન કરવું. અહીંયા આગળ મહારાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે માઘ સ્નાન કરવું હોય તો ક્યાં જઈને કરવું? તો પ્રયાગ, પુષ્કર, કુરુક્ષેત્ર જેવા એટલે ઇત્યાદિ જે ભગવાનના તીર્થો છે, ભગવાનના ચરણ કમલથી અંકિત થયેલી એવી પવિત્ર ભૂમિઓ છે, એવા તીર્થમાં જઈને કરવું. હવે આ વાક્ય સીધો આદેશ છે, આ વિધિ વાક્ય છે, આદેશ વાક્ય છે. મહારાજે કીધું અવશ્ય કરવું. યત્ર તત્ર ચ વા સ્નાન માગે નિત્યમિતિ સ્થિતિ, પોતે નિત્ય રીતે રોજ આ જે સ્નાન કરવું. હવે આ નિયમને અનુસરવાનું છે, આ ધર્મ આચરણ છે. આ ધર્મ આચરણને જ્યારે અનુસરવાનું હોય ત્યારે દરેક વ્યક્તિની એવી સ્થિતિ ન હોય પોતે પોતાના ઘર બહારની જવાબદારીઓ મૂકીને મહિનો જઈને તીર્થમાં વાસ કરે. ઘણી વખત તીર્થ પોતાના નિવાસ મૂળ ગામથી ઘણા છેટું હોય, ઘણા કિલોમીટર છેટું હોય. આ બધી વિપરીત અલગ અલગ પરિસ્થિતિઓ એની અંદર કરે છે. બીજું કે તીર્થમાં પણ અલગ અલગ પ્રકારના તીર્થો બતાવ્યા છે. તીર્થ તો બધા બતાવ્યા, પ્રયાગ, પુષ્કર, કુરુક્ષેત્ર ઇત્યાદિ અનેક પ્રકારના તીર્થો બતાવ્યા. પણ જે તીર્થની અંદર સત્સંગી જીવનની અંદર જ આ વાત, અને શતાનંદ સ્વામીએ પણ આ વાતનું બહુ સુંદર વર્ગીકરણ કર્યું છે. તો એની અંદર લખ્યું કે દાખલા તરીકે તો સમુદ્ર દેશ પસંદ કરવો હોય, તીર્થમાં જવું, પ્રયાગ, પુષ્કર, કુરુક્ષેત્ર અને ઇત્યાદિ. આપણે વૃંદાવન, મથુરા, વડતાલ, દ્વારકા ઇત્યાદિ બધા તીર્થોનો સમાવેશ કરીએ. હવે આ અનેક તીર્થોની અંદર મારે તીર્થ પસંદ કરવાનું છે. તો કેવું તીર્થ પસંદ કરવું? હવે એની અંદર તીર્થના મહિમા બતાવ્યા છે. ફરી હું આ વાતને સમજાવું છું કે આચરણ તો ભગવાનના મહિમા શાસ્ત્રોએ બતાવ્યા પ્રમાણે માઘ સ્નાન કરવું આ નિયમ છે, પણ માઘ સ્નાન તીર્થમાં જઈને કરવું. હવે તીર્થને સમજવા માટે અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. તો એની અંદર શાસ્ત્રોની અંદર એવું આવે છે કે કોઈ નદી વહેતી હોય અને એ સમુદ્રમાં જઈને મળતી હોય તો એવી નદીને અંદર જો સ્નાન કરીએ તો એક સ્નાન આખો મહિનો, એક સ્નાન 15 દિવસ એટલે કે 15 સ્નાન કર્યા બરાબર પુણ્ય આપે. તમે સાક્ષાત સમુદ્રમાં જઈને સ્નાન કરો
તો આખા માસનું મહિનાનું એટલે એક દિવસ સ્નાન કરવાથી આખા મહિનાનું સ્નાનનું પુણ્ય મળે, એટલે 30 સ્નાનનું પુણ્ય મળે સમુદ્રમાં સ્નાન કરવાથી. નદીમાં સ્નાન કરવાથી જે નદી સમુદ્રમાં મળતી હોય એમાં સ્નાન કરવાથી એક સ્નાનનું પુણ્ય 15 ગણું મળે, એટલે કે 15 સ્નાનનું પુણ્ય મળે. જે નદી સમુદ્રમાં નથી મળતી એવી કોઈ નદી હોય ત્યાં જઈને પણ તમે જો સ્નાન કરો તો એ સ્નાનનું એક સ્નાનનું પુણ્ય મળે, એટલે એક સ્નાનના બદલે 3 સ્નાનનું તમને મળે. હવે અહીંયા આગળ 3 પ્રકારના તીર્થો આપણી પાસે આવ્યા. એક સમુદ્ર સ્નાન જ્યાં 30 ગણું પુણ્ય મળે છે. એક આપણી પાસે આવ્યું નદી, જે નદી સમુદ્રમાં મળે છે ત્યાં 15 ગણું પુણ્ય મળે છે. અને એક એવી નદી છે જે તીર્થ જ છે પણ એ તીર્થ એ સમુદ્રની અંદર નદી એટલે એનું 3 ગણું પુણ્ય બતાવ્યું. અને પછી ઘરમાં સ્નાન કરીએ વગેરે એના જે આપણા જે નિયમ પ્રમાણે એક સ્નાનનું પુણ્ય એક એ જ મળે. એ રીતે વિવિધ એના શાસ્ત્રોએ આપણને ઓપ્શન્સ એટલે કે એના આપણને એના અલગ અલગ પાસા મહિમા બતાવ્યો છે. હવે આપણે નિર્ણય કરવાનો છે તો એ નિર્ણય કરતી વખતે દેશ તમે ક્યાં રહો છો, તમારાથી સમુદ્ર કેટલો છેટો છે, તમારાથી એવી નદી કેટલી છેટી છે, તમારાથી એવું તીર્થ કેટલું છેટું છે, તો એનો જે નિર્ણય કરવાનો હોય ત્યારે એ દેશને તમારી સામર્થ્યને, એટલે અહીંયા આગળ મહારાજે લખ્યું દેશ કાળ અને જે પોતાની શક્તિ સામર્થ્ય અવસ્થા અનુસંધાન રાખીને કોઈ વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય રોજ એટલી મુસાફરી ન કરી શકે તો એવા વ્યક્તિને નિર્ણય કરવા માટે કેવો નિર્ણય કરવો, તો ત્યાં આનું અનુસંધાન રાખીને કરવો. આ આચરણ થયું. આ હું દ્રષ્ટાંત આચરણ માટે આપું છું. એ જ સિદ્ધાંત પછી વ્યવહારમાં પણ લાગુ પડશે અને એ જ સિદ્ધાંત પ્રાયશ્ચિતમાં પણ લાગુ પડશે. પણ પહેલા વ્યવહારના આચરણના સિદ્ધાંતથી આપણે આ દેશ કાળ વગેરેનું આપણે વિભાજીકરણ સમજીએ. તો દેશનું વિભાજન કેવી રીતે થયું? તો જે પ્રદેશની અંદર જે પ્રાંતની અંદર તમને આવું તીર્થ મળે છે, તમારી એવી સ્થિતિ છે, તમે ત્યાં પહોંચી શકો છો, તમારી એવી આવડતા છે, એવી અવસ્થા છે, તો એ બધાનું અનુસંધાન રાખીને તમારી પાસે સંપત્તિ એવી છે, કારણ કે ભાડું ખર્ચીને જવું કંઈ સહેલું નથી. બધાને કદાચ બદ્રીનાથ, હરિદ્વાર, કેદારનાથ યાત્રા કરવાની ઈચ્છા હોય, કોઈને છપૈયા, દ્વારકા વગેરે યાત્રા કરવાની ઈચ્છા હોય, પણ એ યાત્રા કરતી વખતે જો તમારી પાસે શારીરિક સંપત્તિ ન હોય, આર્થિક સંપત્તિ ન હોય, તમારી સ્વાસ્થ્ય સંપત્તિ ન હોય અને આવી પરિસ્થિતિની અંદર તમે દ્વારકા તમે જઈને દર્શન ન કરી શકો કે તમે મથુરા કાશી જઈને દર્શન ન કરી શકો, ત્યારે મહારાજે એનો વિકલ્પ આપ્યો કે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. તમે વડતાલ દર્શન કરો તો દ્વારકાનું દર્શનનું પુણ્ય તમને મળે. તો એવો વિકલ્પ શાસ્ત્રોએ આપ્યો છે. તો એવા વિકલ્પને પસંદગી કરતી વખતે આ દેશ વગેરેનું અનુસંધાન રાખવું. એ જ રીતે કાળને આપણે જોઈએ તો આ જ માઘ સ્નાનનું આપણે દ્રષ્ટાંતને આગળ વધારીએ તો માઘ સ્નાનની અંદર તારા સહિત સ્નાન કરવું એ ઉત્તમ બતાવ્યું છે. કાળ એટલે સમય, બરાબર? તો સમય કેવા સમયની અંદર પસંદગી કરવી? તો શાસ્ત્રની અંદર બતાવ્યું કે તારા ઉદય થયા એટલે સૂર્ય ઉદય થયા પહેલા તારા જ્યારે આકાશમાં હોય એવા સમયની અંદર સ્નાન કરો, ત્યારે એ ઉત્તમ પ્રકારનું સ્નાન બતાવ્યું છે. તારા દર્શન રહિત એટલે સૂર્યોદય થવાની વેળા છે, એટલે કે જેને પ્રૌઢ કહીએ છીએ આપણે, એ પરોઢ જ્યારે થતી હોય અને પરોઢ થતી વેળાએ હજુ સૂર્ય પૂર્ણ ઉદય નથી થયો પણ તારા પણ દેખાવાના બંધ થઈ ગયા હોય અને એવા સમયની અંદર સ્નાન કરીએ, એવા કાળની અંદર સ્નાન કરીએ તો એને મધ્યમ સ્નાન કીધું છે. અને સૂર્ય દેવ ઉદય થઈ ગયા પછી તમે સ્નાન કરો, માઘ સ્નાનની જ વાત છે. તો માઘ સ્નાન કરીએ તો એ કનિષ્ઠ પ્રકારનું સ્નાન કર્યું છે. અને પછી સૂર્ય પૂર્ણ ઉદય થઈ ગયો અને 12 વાગે સ્નાન કરો તો મિથ્યા, એને સ્નાનમાં ગણાતું નથી. જે સૂર્યવંશી ઘણી વખત 10-11 વાગે ઉઠીને સ્નાન કરતા હોય તો એના સ્નાનનું ફળ બતાવ્યું નથી. તો આવા કાળનો મહિમા બતાવ્યો છે. અલગ કાળની અંદર પ્રક્રિયા એ જ છે. માઘ સ્નાનની અંદર માઘ સ્નાનના માઘ મહિનાની અંદર સ્નાન કરવું, તો એ સ્નાન કરવાની અંદર સમય પ્રમાણે હવે આ સમયને નક્કી કરતી વખતે તારા સહિત, તારા રહિત કે સૂર્યોદય પછી આવા 3 પ્રકારના આપણને આની અંદર ઓપ્શન્સ મળ્યા. તો એ 3 પ્રકારના ઓપ્શનની અંદરથી એક પસંદ કરવાનું છે. એટલે એ પસંદ કરતી વખતે વળી પાછો તમે કેવા પ્રદેશમાં છો, કેવી સ્થિતિમાં છો, તમારી સ્વાસ્થ્ય કેવું છે, તમારી અવસ્થા કેવી છે, એ વગેરેનું ધ્યાન રાખવું એવું અહીંયા આગળ મત પડે. એટલે પુનઃ કહું છું કે જ્યારે દેશકાળને અનુસરીને વર્તવું, આપણા શાસ્ત્રોની અંદર પણ શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું દેશકાળને અનુસરીને વર્તવું, એના ઘણા એવો અર્થ કરે છે કે હવે કળિયુગ છે એટલે ધર્મ પાલન નથી કરવાનું. વાલા ભક્તો, એવો અર્થ કદાપી નથી.
કળિયુગની અંદર પણ ધર્મ પાલન જ કરવાનું છે, પણ ધર્મ પાલનના જે વિવિધ પાસાઓ છે, ધર્મ પાલનની અંદર જે વિવિધ આપણને ઓપ્શન્સ જે મળ્યા છે, જે એની અંદર વિકલ્પો મળ્યા છે, ચૂઝ કરવું, કયું પસંદ કરવું, તો એ વિકલ્પને પસંદ કરતી વખતે પોતાના શરીર, સ્વાસ્થ્ય, પોતાની અવસ્થા, પોતાની સામર્થ્ય, સંપદાનો સમન્વય કરીને એનો નિર્ણય કરવો. એ રીતે અહીંયા દ્રષ્ટાંતને સમજવાનું છે. હજુ એક ડગલું આગળ આપણે વધીએ. મહારાજે લખ્યું ઉંમર, પોતાની અવસ્થા અને સામર્થ્ય, એવો શબ્દ વાપર્યો કે અવસ્થા અને સામર્થ્યને પણ ધ્યાનમાં લેવું. તો અહીંયા આગળ પણ તમને માર્ગ સ્નાનનો જ એક દ્રષ્ટાંત આપીને વાત સમજાવવા. દ્રષ્ટાંત એક એટલે રાખવું કે આગળ પાછળનું તમને અનુસંધાન રહે. તો માર્ગ સ્નાનની અંદર લખ્યું વૃથૈવ ઉષ્ણોદક સ્નાનમ, ગરમ પાણીથી સ્નાન વૃથા છે, વ્યર્થ છે. સત્સંગી જીવનની અંદર મહારાજે લખ્યું વૃથૈવ ઉષ્ણોદક સ્નાનમ. ઉષ્ણોદક સ્નાનમ એટલે ગરમ પાણીથી સ્નાન કરવું નહીં. એનો અર્થ કે જેવું પાણી કુદરતી છે, નરમ, જેવું છે માઘ મહિનામાં જેવું કુદરતી પાણી છે એવા જ પાણીથી સ્નાન કરવાનો મહિમા છે. આ સિદ્ધાંત વાક્ય થયું. પણ અહીંયા આગળ હવે ઉંમર અને શક્તિનું અહીંયા આગળ કે, અને એના માટે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર જ લખ્યું અતિ રૂગણાશ્ચ અતિવૃદ્ધાઃ સ્નાન યુષ્ણોદક વારિણી. અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું, ઉપર લખ્યું કે વૃથૈવ ઉષ્ણોદક સ્નાનમ, ઉષ્ણોદક સ્નાન ગરમ પાન કરવું વ્યર્થ છે. એક બાજુ નિષેધ બતાવ્યો, પણ બીજી બાજુ તરત જ મહારાજે એ જ સત્સંગી જીવનની અંદર એમ લખ્યું કે અતિ રૂગણાંશ્ચ અતિ વૃદ્ધાઃ, બહુ વૃદ્ધ હોય એવા માણસે, એવા વ્યક્તિએ તો સ્નાન ઉષ્ણે વારિણી, ગરમ પાણીથી એને સ્નાન કરવું. અહીં આગળ પણ જો નિયમ સ્નાન કરવાનો યથાવત રાખ્યો, પણ આચરણની અંદર અહીંયા વિકલ્પ આપ્યું તમને. માઘ સ્નાનનો મહિમા યથાવત રહ્યો, પણ માઘ સ્નાન કરવામાં વિકલ્પ આપ્યો. જેમ આપણે સ્થાનનો વિકલ્પ જોયો, નદી, સમુદ્ર, ન મળતી નદી, એમાં જેમ સ્થાનનો વિકલ્પ જોયો, પુષ્કર આદિ જે તીર્થ હોય, કુરુક્ષેત્ર આદિ તીર્થ હોય, વડતાલ આદિ તીર્થ હોય, એમાં સ્થાનનો આપણે જોયો. સમયની અંદર, કાળની અંદર પણ આપણે જોયું, સૂર્ય ઉદય થયા પછી મધ્યમાં અથવા તો કનિષ્ઠ જે સ્નાન, એ પ્રકારે આપણે એમાં જોયું. એ જ સિદ્ધાંતથી અહીંયા આગળ ઉંમર અને શક્તિ, અહીંયા આગળ મહારાજ કે સામર્થ્ય અને અવસ્થા, આ બંનેને પણ ધ્યાનમાં લેવી. સ્નાન કરવું જ આવશ્યક છે, પણ એ સામાન્ય રીતે ઉષ્ણોદક સ્નાન ન કરવું, ગરમ પાણીથી સ્નાન ન કરવું, પણ અતિ વૃદ્ધ હોય અથવા અતિ રોગી હોય, અતિ રૂગણાંશ અતિ વૃદ્ધાઃ, જે અતિ રોગી હોય, અતિ વૃદ્ધ હોય, એને તો ગરમ પાણીથી સ્નાન કરવું. આ વિશેષ પ્રકારની સુવિધા, આ વિશેષ પ્રકારનો વિકલ્પ એ વૃદ્ધો અને રોગીઓ માટે, અતિ રોગી માટે. અતિ શબ્દ વાપર્યો, ખાલી વૃદ્ધ નહીં, ખાલી રોગી નહીં. એટલે મને સામાન્ય કદાચ કોઈ તકલીફ હોય તો એ રોગી ન ગણાય, પણ અતિ રોગ હોય અને જેની અંદર સ્વાસ્થ્યને, એટલે મેં કીધું જેમ આપતકાળના ધર્મ માટે આપણે સિદ્ધાંત સમજ્યા કે એવો આપતકાળ જ્યાં જીવન મરણનો પ્રશ્ન આવી જતો હોય, તો એવી અવસ્થાને ધ્યાનમાં રાખી તમારે જે આચરણ કરવાનું છે એમાં તમને જે વિકલ્પો આપ્યા છે ધર્મની અંદર, એમાંથી સુયોગ્ય વિકલ્પને પસંદ કરવો અને એને આચરણ કરવું. ફરી હું પુનઃ વાત દોહરાવીશ, એનો અર્થ એ નથી કે ધર્મનો ત્યાગ કરવો, એનો અર્થ એ નથી કે અધર્મને સ્વીકારવો, અધર્મનું આચરણ કરવું. આચરણ તો ધર્મનું જ કરવાનું છે, સામાન્ય અવસ્થાની અંદર સામાન્ય ધર્મનું જ કરવાનું છે, પણ વિશેષ પરિસ્થિતિની અંદર આચરણ કરતી વખતે, એ જ રીતે વ્યવહાર કરતી વખતે અને એ જ રીતે પ્રાયશ્ચિત કરતી વખતે પણ જે પોતાના દેશ, કાળ, અવસ્થા, જાતિ, દ્રવ્ય એટલે સંપત્તિ અને સામર્થ્ય, પોતાની જે શારીરિક શક્તિ, એ સામર્થ્ય, શ્રદ્ધા શક્તિ, એને પ્રમાણે એને અનુસરીને ધર્મના જે વિકલ્પો હોય એમાંથી એક યથોચિતને પસંદ કરીને આગળની અંદર અનુસરવું. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પ્રાયશ્ચિતની અંદર પણ મહારાજે આ જ સિદ્ધાંત આપણને સમજાયો કે પ્રાયશ્ચિત જ્યારે કરવાનું થાય, જે પ્રકારનો દોષ છે અને એ દોષના નિવારણ માટે શાસ્ત્રોની અંદર અલગ અલગ પ્રકારના પ્રાયશ્ચિત આપ્યા છે. દરેક આપણે જોઈએ છે કે મહાપાપ કોઈ થયા હોય અથવા તો કોઈ મોટા પાપ, પછી એનાથી જે લઘુ પ્રાપ્ત જે પાપ જેને કીધા છે, એ બધા માટે અલગ અલગ પ્રકારના પ્રાયશ્ચિતો શાસ્ત્રોની અંદર વણેલા છે. ક્યાંક શિશુ ચાંદ્રાયણ લખી છે, ક્યાંક 8 કોળિયાની ચાંદ્રાયણ લખી છે, ક્યાંક ધારણા પારણા લખ્યા છે, ક્યાં નકોડા લખ્યા છે, અનેક પ્રકારના આવા વિધ, ક્યાંક માળાઓ લખી છે, ક્યાંક વ્રત લખ્યું છે, ક્યાંક તીર્થાટન લખ્યું છે. અમુક પ્રાયશ્ચિતો એવા છે જ્યાં મહારાજે એવા પણ વિકલ્પ આપણા શાસ્ત્રોની અંદર આપ્યા છે કે ગળાની અંદર તકતી લગાવી અને અમુક વર્ષો સુધી અમુક તીર્થોની અંદર ભિક્ષાવૃત્તિ કરવી, તીર્થોની અંદર જવું. જે તે સમયે જ્યારે શાસ્ત્રની મર્યાદાઓ લખાણી એ કાળની અંદર, અહીંયા જો કાળ પ્રધાન થશે, કારણ કે જે તે સમયે જે કાળની અંદર જે ઉપયુક્ત હતા
એવા વ્રતો, એવા પ્રાયશ્ચિતો એ શાસ્ત્રની અંદર લખેલા છે. પણ એને આજના સમયની અંદર ભક્તની શ્રદ્ધા, એની શારીરિક અવસ્થા, એની પરિસ્થિતિ, એનો દેશ, એનો કાળ, આ બધાનું અનુસંધાન રાખીને પ્રાયશ્ચિત આપવામાં આવે કે જેની અંદર એ પ્રાયશ્ચિત નિર્વિઘ્ને કરી શકે અને પ્રાયશ્ચિતની અંદર નભી શકે. એવું પ્રાયશ્ચિત કોઈને આપીએ કે જે પોતે નભી જ ન શકે, એટલે પહેલો તો જે દોષ કર્યો હોય એનું પાતક તો માથે હોય જ, પણ પ્રાયશ્ચિત પણ અધૂરું કરીને છોડી દે એટલે એનું પણ ફળ મળે નહીં અને એ પણ એને માથે પ્રત્યવાય લાગે. એટલા માટે અહીંયા મહારાજ કીધું પ્રાયશ્ચિત વગેરે જે પણ આપવું એ વ્યક્તિની અવસ્થા, સામર્થ્ય જોઈને આપવું. કોઈએ ગુનો કર્યો છે પણ કોઈ એવી અવસ્થાની અંદર, બીમારીની અંદર, એવી પરિસ્થિતિની અંદર, એવા દેશની અંદર, એવા કાળની અંદર એવી ક્રિયા થઈ હોય તો એને એવા પ્રકારે સમજી અને એનું નિર્ણય કરી અને એને પ્રાયશ્ચિત આપવું. તો આ પ્રકારે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 120મા શ્લોકની અંદર મહારાજે દેશ, કાળ, ક્રિયા, દેશ, કાળ, દ્રવ્ય, અવસ્થા, જાતિ અને સામર્થ્ય એને ધ્યાનમાં રાખીને પછી પોતાના આચરણ, પરિસ્થિતિ, જે વ્યવહાર કાર્ય અને પ્રાયશ્ચિત એ ત્રણને મહારાજે વિશેષપણે એને ધ્યાનમાં રાખીને એને સ્વીકારી અને એને અનુસરવાની આજ્ઞા કરી છે. એટલે આ બંને શ્લોક આમ જુઓ તો એકબીજાના પૂરક પણ છે અને એકબીજાને પૂર્તિ પણ કરતા છે. કારણ કે એક બાજુ આપતકાળનો મહારાજે ધર્મ બતાવ્યો, ત્યાં પણ મહારાજે ધર્મનું જ પ્રતિપાદન કર્યું કે અલ્પ આપતકાળની અંદર મહા આપતકાળના ધર્મોને સ્વીકારી અને ધર્મનો જે સામાન્ય ધર્મ છે એનો ત્યાગ ન કરી દેવો અને ખોટી રીતે છૂટછાટ લેવી નહીં. અને મહારાજે એના જ સામે બીજા 120ના શ્લોકની અંદર એમ બતાવ્યું કે આચરણ, વ્યવહાર અને પ્રાયશ્ચિતની અંદર તમારે આનું અનુસંધાન રાખીને ધર્મ પોતાનો સ્વીકારવો અને એ રીતે એ ધર્મને અનુસરીને આ ત્રણ ક્રિયા કરવી. એ રીતે મહારાજે અહીંયા આગળ આપણને શિક્ષાપત્રીની અંદર સદુપદેશ આપેલો છે. એટલે જે પ્રશ્ન હતો કે 120 અને 48મો શ્લોક જે સમજવો હતો, તો આ બંને રીતે આપણે આ વિસ્તારથી આ શ્લોકને સમજ્યા. મહારાજનો ભાવ પુનઃવાલા ભક્તો પરિપૂર્ણ કરતા પહેલા પુનરાવર્તી કરું કે મહારાજનો ભાવ છે કે ભક્ત એ સામાન્ય સંજોગોમાં ધર્મનું આચરણ કરે, સ્વધર્મની અંદર રહે અને એની અંદર નિષ્ઠાપૂર્વક એને પોતે વહન કરે અને એ આચરણની અંદર અતિ આપતકાળ આવે તો એ આપતકાળના ધર્મનું અનુસરણ કરે, પણ અલ્પ આપતકાળની અંદર શ્રદ્ધા તોડે નહીં. આનો પાછળનો ભાવ એ છે કે તમે તમારી શ્રદ્ધા, તમારી શક્તિ અને તમારી હિંમત એને તમે છોડી ન દેશો. આપણે શ્રદ્ધાપૂર્વક કામ કરીએ તો ચોક્કસ આપણે પોતાના સંકલ્પમાં પરિપૂર્ણ ઉતરીએ અને લક્ષ્ય સુધી પહોંચી શકીએ. પણ સાથે સાથે મહારાજે સાવધાન પણ કર્યું કે નિર્ણય કરતા પહેલા આટલી વસ્તુનું અનુસંધાન રાખજો કે તમે દેશ, કાળ, વય, અવસ્થા, જાતિ, સંપત્તિ અને સ્વાસ્થ્ય, સામર્થ્ય એનું અનુસંધાન રાખી અને અવસ્થા એનું અનુસંધાન રાખીને પસંદ કરજો, જેથી તમે નભી શકો. અડધે જઈને છોડવાનું થાય એવું ન થાય. એ વસ્તુને પણ અહીંયા ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવાનો એવું શિક્ષાપત્રીમાં મહારાજે આપણને આદેશ કરેલો છે. હું આશા રાખું છું કે બરાબર વાત સમજાણી હશે. એક પ્રસંગ યાદ કરાવું. મહારાજના વખતમાં આપણે કથાઓમાં ઘણી વખત આ સાંભળ્યો છે. મહારાજના વખતમાં વામપંથીઓ દ્વારા અનેક પ્રકારના ઉપદ્રવ થયા. સંતો જયારે ગામડે જતા ભગવાન સ્વામિનારાયણના મહિમાનો પ્રચાર પ્રસાર, સત્સંગનો પ્રચાર કરવા માટે ગામડે વિચરણ કરતા, ત્યારે ઉપદ્રવીઓએ, દ્વેષીઓએ ખૂબ ઉપદ્રવ કર્યા અને સંતોને ખૂબ અત્યાચાર કર્યા. આપણા શાસ્ત્રોની અંદર બહુ વિસ્તારથી વર્ણન આવે છે. ત્યારે મહારાજે સ્વયં આજ્ઞા કરી અને શું આજ્ઞા કરી? ઉપદ્રવ કેવા થયા કે સંતોને ઢોર માર મારતા, સંતોનું અપમાન કરતા અને ઘણી વખત તો જાનથી સંતોને પ્રાણ પંખેરું ઉડી જાય એટલી હદ સુધીનો ત્રાસ ગુજારતા. તો એવી આપતકાળની પરિસ્થિતિની અંદર મહારાજે આજ્ઞા કરી કે શિખા સૂત્રને મહારાજે ત્યાગ કરાવ્યો, ચિહ્નોને ત્યાગ કરાવ્યા, કંઠીને ત્યાગ કરાવ્યા. તો એ આપતકાળનો ધર્મ હતો. એ આપતકાળનો ધર્મ હતો અને એ આપતકાળને માટે હતો. એનો અર્થ એ નથી કે આપણે બધાએ આપણા ચિહ્નો, આપણા તિલક ચાંદલો વગેરેનો, કંઠીનો ત્યાગ કરી દઈએ, શિખાસૂત્રનો ત્યાગ કરી દઈએ, પૂજાનો ત્યાગ કરી દઈએ. મહારાજે પૂજાનો પણ ત્યાગ કરાવી દીધો હતો અને કીધું કેવળ મનમાં તમારું અમારું સ્મરણ કરજો, પોતાની સાથે પૂજા પણ રાખશો નહીં. પણ એ આપતકાળનો ધર્મ હતો. એને સામાન્ય પરિસ્થિતિની અંદર ન સ્વીકારાય. એટલે કોઈ એનો વાદ લે, અહીંયા મહારાજે આ વાત એટલા માટે જ લખી છે કે કોઈ બીજા કરતા હોય એને એનો વાદ લઈને એમને આ કર્યું એવું તમારે આચરણ ન કરવું. તમારે તો સ્વધર્મનું પરિપૂર્ણ રીતે પાલન કરવું. અહીંયા મહારાજે 48માં એ સમજાવ્યું. અને મહારાજ કે છે સ્વધર્મને પણ નક્કી કરતી વખતે તમારે તમારી સામર્થ્ય, પરિસ્થિતિને અનુસાર તમારે નક્કી કરવું. જેમ એના માટે પણ એક દ્રષ્ટાંત આપું. આપણને ચાતુર્માસના નિયમ જયારે લીધા હતા ત્યારે મહારાજશ્રીએ એક પ્રસંગ યાદ કરાવ્યો હતો. અને ભજો ભાવ શું અખંડ જપ માળા રે, એ માળા કેવી રીતે 50 ફેરવવી, એટલે કોઈ પોતાની પરિસ્થિતિથી કેવી રીતે ફેરવે છે એ પ્રમાણે એ આચરણ, વ્યવહાર અને પ્રાયશ્ચિત
એની અંદર એ નિયમ અને અનુસરવાના હોય કે જેથી કરીને એની શ્રદ્ધા એ લાંબા સમય સુધી ટકી શકે અને એની અંદર એ પરિપૂર્ણતા સુધી પહોંચે. આપણે પહોંચી ન વળીએ, નિયમ મોટા લઈ લઈએ, પ્રાયશ્ચિત મોટા લઈ લઈએ, કદાચ કોઈ નાનો અપરાધ થયો હોય અને એટલું મોટું પ્રાયશ્ચિત લઈ લીધું, પછી અડધું પ્રાયશ્ચિત પણ પૂરું ન થાય તો ન તો પ્રાયશ્ચિતનું ફળ મળે અને ન તો પેલું જે પાપ હતું એમાંથી મુક્તિ મળે, જે કર્મ હતું એમાંથી મુક્તિ પણ મળતી નથી. એના કરતા જે વિકલ્પ આપ્યા છે એમાંથી તમારી સામર્થ્ય પ્રમાણે એક પ્રાયશ્ચિત ચૂનો, પણ પ્રાયશ્ચિત જરૂર કરવું, કારણ કે જ્યાં સુધી પ્રાયશ્ચિત નથી કરતા ત્યાં સુધી તમે નિર્લેપ થતા નથી. એટલે સિદ્ધાંત તો એ જ રહ્યો કે કર્મનું ફળથી નિર્લેપ થવા માટે પ્રાયશ્ચિત કરવું છે, પણ પ્રાયશ્ચિત કેવું કરવું છે તો કે પોતાની શક્તિ, સામર્થ્ય, અવસ્થા અને ઉંમર વગેરે દેશકાળને જોઈને એવું પ્રાયશ્ચિત કરો જેની અંદર પરિપૂર્ણતા સુધી પહોંચાય. અને આપતકાળનો પણ મહારાજે એ સિદ્ધાંત બતાવ્યો કે ધર્મ આચરણ તો કરવું જ છે, પણ જો વિશેષ પરિસ્થિતિ હોય, વિડંબના હોય તો એની અંદર તમે વિશેષ રીતે આચરણ કરી શકો છો, પણ અધર્મનું આચરણ ક્યારે કરશો નહીં. સ્વ આચરણ, સ્વધર્મની અંદર આચરણમાં કાયમ રહેજો. એટલે આ પ્રસંગને આપણે એ રીતે જોવો જોઈએ. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.